હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, કેમ છો? મજામાં? હવે તમે કરશો મોજે મોજ, અંગ્રેજી બોલશો રોજે રોજ. ચલો, એ પહેલા આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31st અને વેરી સ્પેશિયલ વિરાટ વોકેબ્યુલરી સિરીઝનો પણ આજે છેલ્લો દિવસ એટલે કે છેલ્લો વિડીયો. એ પહેલા A to Z તમામ તમે વિડીયો જોઈ લેજો. અંગ્રેજી બોલવા માટે સ્પેલિંગ આવડવા ખાસ જરૂરી છે. આપણે દરેક લેટર ઉપરથી ઘણા બધા સ્પેલિંગ જોયા. 500 કરતાં પણ વધારે સ્પેલિંગ હવે તમને આવડી ગયા હશે. તમે A to Z સંપૂર્ણ તમામ વિડીયોનું પ્લેલિસ્ટ જે તે જોઈ લેજો. A to Z 31st આજે છેલ્લો દિવસ અને વિરાટ વોકેબ્યુલરી સિરીઝનો પણ આજે છેલ્લો દિવસ, છેલ્લો વિડીયો. તો ચાલો, બધાને એ પહેલા 31st એટલે બધાને આવનાર નવા વર્ષ માટે તમામને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. અને તમારું નવું વર્ષ એકદમ બેસ્ટમાં બેસ્ટ, જેને કહેવાય કે તમારા તમામ ડ્રીમ કમ્પ્લીટ થાય. અને નવા વર્ષે બરાબર બસ તમે જેવો સાથ સહકાર તમે આ વર્ષે આપ્યો એવો જ તમે સાથ સહકાર નવા વર્ષે આપી દેજો. અને તમે જોઈ શકો છો બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, એ દબાવવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુને વધુ શેર કરી નાખજો. ચાલો, થઈ જાવ તૈયાર. વોકેબ્યુલરી ખાસ અગત્યનું છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. સ્પેલિંગ ખાસ અગત્યના છે. આ તમામ સ્પેલિંગ તમે કરી નાખજો એટલે કાંઈ ઘટે નહીં, અંગ્રેજી બોલતા આવડી જાય. ચાલો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વેકેન્ટ એટલે ખાલી, ફૂલ એટલે ભરેલું. વેલ્યુએબલ, અરે કેમ કઈ આ વેલ્યુએબલ છે, કિંમતી છે, મૂલ્યવાન, કિંમતી. વેજીટેબલ એટલે શાકભાજી. વરેંડા એટલે ઓસરી. વિલેજ એટલે ગામડું. વિઝિટ એટલે મુલાકાત કરવી. વોઇસ એટલે અવાજ. વોલેન્ટિયર એટલે સ્વયંસેવકો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે લાસ્ટ જે 5 છે VWXYZ, આમાં બહુ ઓછા સ્પેલિંગ હોય છે, રેર કેસમાં IMP હોય છે. વલ્ગર આપણે બોલીએ છીએ બહુ અશ્લીલ છે, આ બહુ ખરાબ છે, વલ્ગર. વાઇસ વર્સા એટલે ઉલટ સુલટ, ઊંધા હાવરું એટલે કે ઉલટું સુલટું. બરોબર, વાઇસ વર્સા. વ્હીકલ એટલે વાહન. વાઝ એટલે ફૂલદાની. વેકબોન્ડ, તમે જો તો ખરા કેવા સ્પેલિંગ હે. વેકબોન્ડ એટલે રખડું માણસ, રખડેલો હોય તે, રખડું માણસ એને કહેવાય વેકબોન્ડ. અને વરેસિયસ એટલે ખાઉધરો, બહુ ખા કરતો હોય. મારો ભાઈ ખાઉધરો છે, માય બ્રધર ઇઝ વરેસિયસ. જો તો ખરા, તેણી રખડેલ છે, સી ઇઝ વેકબોન્ડ. વોક એટલે ચાલવું. તમે જોજો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવા સ્પેલિંગ આપણે જોયા છે. ઘણા બધા સ્પેલિંગ તમે ગુજરાતીમાં આપણે દરરોજ બોલતા હોય, અંગ્રેજી જોયું જ ન હોય કોઈ દિવસ. જોઈ ભાટકું, રખડવું, આમાં આવશે રખડેલ, ભાટકેલ, ખાઉધરો. વોન્ડર એટલે રખડવું, ભાટકવું. વોચ એટલે જોવું. સી એટલે જોવું. વોલ એટલે દિવાલ. અને વેલ એટલે કૂવો અને વેલ એટલે સારું. વોન્ટ એટલે ઈચ્છવું, માગવું. વોશ બેસિન એટલે ગેંડી. અને સિંકો એટલે પણ ગેંડી. વાસ્પ એટલે ભમરો. વેસ્ટ એટલે બગાડવું. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો સમય બગાડશો નહીં. તમે A to Z સંપૂર્ણ પ્લેલિસ્ટ છે. તમે A to Z તમે બધા સ્પેલિંગ તમે એકવાર જોઈ લેજો. એવા સ્પેલિંગ છે આમ, આ જે 500 કરતાં વધારે સ્પેલિંગ છે એ સિવાય તમારે બીજા એક કરવાની જરૂર છે જ નહીં, બધું આવી જશે આમાં. વોટરમેલન, તરબૂચ. વે એટલે રસ્તો. વીક એટલે અઠવાડિયું. અને WEAK એટલે નબળું. વેલ્થ એટલે સંપત્તિ. વેપન એટલે હથિયાર.
વિયર વિયર એટલે પહેરવું. વેધર હવામાન. વેલકમ વેલકમ એટલે સ્વાગત કરવું. વેઇટ વેઇટ એટલે વજન. વીટ વીટ એટલે ઘઉં. મિલિટ એટલે બાજરી. ચાલો WH વેર એટલે ક્યાં. આમાં તમામ WH આવી જાય છે. હુ એટલે કોણ. હુ ઓલ એટલે કોણ કોણ. વોટ એટલે શું. વોટ ઓલ શું શું. વેન એટલે ક્યારે. વેર એટલે ક્યાં. વાય એટલે શા માટે. હુમ એટલે કોને. હુઝ એટલે કોનું કોની કોનું કોના. હોલ એટલે સમગ્ર. વિસલ એટલે સિસોટી. વિસલ એટલે સિસોટી. વાઇફ વાઇફ એટલે પત્ની. વાઇલ્ડ 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 એટલે જંગલી. એટલે કેમ કે જંગલી ભેંસ છે વાઇલ્ડ બફેલો. અને જંગલ એટલે ફોરેસ્ટ. વિન્ડો વિન્ડો એટલે બારી. વિન્ટર વિન્ટર એટલે શિયાળો. વરી વરી એટલે ચિંતા. હુડ હુડ એટલે લાકડું. વિધાઉટ વિધાઉટ એટલે વગર. વન્ડરફુલ એટલે અદ્ભુત. રીત રીત એટલે માળા. રિંકલ રિંકલ એટલે કરચલી. હૈડ આપણે કેમ કહીએ આમાં હૈડ પડી ગઈ. ઘડ પડી ગઈ ઘડ હૈડ પડી ગઈ કરચલી રિંકલ. વર્શિપ એટલે પૂજા કરવી. વિડો વિડો એટલે વિધવા. યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે. યોન એટલે બગાસું ખાવું. યલો યલો એટલે પીળો. યટ એટલે હજુ સુધી. ઝીગઝેગ ઝીગઝેગ એટલે વાંકા ચૂકું વાંકા ચૂકું વાંકા ચૂકું. અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ હજી એકવાર. વેકેન્ટ એટલે ખાલી. વેલ્યુએબલ એટલે કિંમતી મૂલ્યવાન. વેજીટેબલ એટલે શાકભાજી. વરેન્ડા એટલે ઓસરી. વિલેજ એટલે ગામડું. વિઝિટ એટલે મુલાકાત કરવી. વોઇસ એટલે અવાજ. વોલેન્ટિયર એટલે સ્વયંસેવક. વલ્ગર એટલે અશ્લીલ. વાઇસ વર્સા એટલે ઊંધા હાવરું ઉલટા સુલટું. વ્હીકલ એટલે વાહન. વાઝ એટલે ફૂલદાની. વેકબોન્ડ એટલે રખડું માણસ. વરેસિયસ એટલે ખાઉધરો. વોક એટલે ચાલવું. વોન્ડર એટલે રખડવું. વોચ એટલે જોવું. વોલ એટલે દિવાલ. વેલ એટલે સારું. વોન્ટ એટલે ઈચ્છવું. સિંક એટલે ગેંડી. વોશ બેસિન એટલે પણ ગેંડી. વાસ્પ એટલે ભમરો. વેસ્ટ એટલે બગાડવું બગાડ કરવું. વોટરમેલન એટલે તરબૂચ. વે એટલે રસ્તો. વીક એટલે અઠવાડિયું. વેલ્થ એટલે સંપત્તિ. વેપન એટલે હથિયાર. વિયર એટલે પહેરવું. વેધર એટલે હવામાન. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. વેલકમ એટલે સ્વાગત કરવું. વેઇટ એટલે વજન કરવું. વીટ એટલે ઘઉં. હુ એટલે કોણ. વોટ એટલે શું. વેન એટલે ક્યારે. વેર એટલે ક્યાં. હુમ એટલે કોને. વાય એટલે શા માટે. વિચ એટલે કયો કઈ કયું. હુઝ એટલે કોનો કોની કોનું કોના. વોલ એટલે સમગ્ર. વિસલ સિસોટી. વાઇફ એટલે પત્ની. વાઇલ્ડ એટલે જંગલી. વિડો સોરી માફ કરજો વીડો. જો વીડો વિડો એટલે વિધવા. અને વિન્ડો એટલે બારી. વિન્ટર એટલે શિયાળો. સમર એટલે ઉનાળો. મોન્સૂન એટલે ચોમાસું. બધા સ્પેલિંગ આવી ગયા. વિન્ટર એટલે શિયાળો. વરી એટલે ચિંતા કરવી. હુડ એટલે લાકડું. વિધાઉટ એટલે વગર. વન્ડરફુલ એટલે અદ્ભુત. રીત એટલે માળા. રિંકલ એટલે કરચલી ઘઈડ. વર્શિપ એટલે પૂજા. યસ્ટરડે એટલે ગઈકાલે. યસ્ટરડે એટલે ગઈકાલે. વર્શિપ એટલે પૂજા. વિડો એટલે વિધવા. યોન એટલે બગાસું ખાવું. આપણે બોલવું હોય મને લાગે છે તે બગાસું ખાશે. મને લાગે છે તે બગાસું ખાશે. આઈ ફીલ ધેટ. હવે બગાસું ખાવું એ આપણે આવડતું જ ન હોય ઇંગ્લિશ તો વાક્ય ક્યાંથી બને. આઈ ફીલ ધેટ હવે તમને આવડી જાય. આઈ ફીલ ધેટ હી વિલ યોન. યલો એટલે પીળું. યટ હજુ સુધી. ઝીગઝેગ વાંકા ચૂકું વાંકા ચૂકું વાંકા ચૂકું. અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. A to Z 500 કરતા વધારે સ્પેલિંગ. વોકેબ્યુલરી સિરીઝ એવા સ્પેલિંગ 500 કરતા વધારે. રોજિંદા જીવનમાં સ્પોકન ઇંગ્લિશમાં ખૂબ અગત્યના છે એવા A to Z દરેક અક્ષર ઉપરથી આપણે સંપૂર્ણ
તમામે તમામ અક્ષર ઉપરથીના સ્પેલિંગ જોયા. સંપૂર્ણ પ્લેલિસ્ટ બની ગયું છે. તમે A to Z બધા સ્પેલિંગ જોઈ લેજો. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા લોકોના કોલ આવી રહ્યા છે, ગ્રુપમાં એડ કરો. ઘણા બધાના મેસેજ આવે છે, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. ચાલો એ પહેલાં 31st બધાને ગુડ બાય 2024 અને વેલકમ 2025. તમારું નવું વર્ષ એકદમ બેસ્ટમાં બેસ્ટ જાય. તમારા તમામ સ્વપ્નો સાકાર થાય. જીવનમાં ખૂબ પ્રગતિ કરો. બસ આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. વિરાટ વોકેબ્યુલરી સિરીઝમાં 100માં આજે લાસ્ટ ડે અને લાસ્ટ વિડીયો સંપૂર્ણ A to Z તમે બધા વિડીયો જોઈ લેજો. દરરોજ રાત્રે 9 વાગ્યે લાઈવ આવે છે. બાજુમાં આપેલ સબસ્ક્રાઇબ બટન છે એમાં ધૂમો મારીને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો. તમામ ગ્રુપમાં બ્રોડકાસ્ટમાં શેર કરી સહકાર આપજો. જ્ઞાન બાંટને સે જ્ઞાન बढ़ता है. આજે નહીં તો કાલે આ વિડીયો વગર નહીં ચાલે. આજે નહીં તો કાલે સ્પેલિંગ વગર નહીં ચાલે. સ્પેલિંગ છે ને વોકેબ્યુલરી ઇંગ્લિશ બોલવા માટે ખૂબ અગત્યનું છે. બરોબર. ચાલો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો તમે નીચે એક કોમેન્ટ કરી નાખજો. તમે નીચે એક કોમેન્ટ કરી નાખજો કે તમને આ સિરીઝ વિરાટ વોકેબ્યુલરી સિરીઝ તમને કેવી લાગી. તમે નીચે કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. 1K વ્યૂ અને 100 લાઈકનો ટાર્ગેટ છે. બરાબર. ચાલો તો બધાય લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જાતા એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. ને ચાલો દરેક વિડીયોની જેમ હું તમને લાસ્ટમાં, તમને ખબર જ છે, હું તમને લાસ્ટમાં 2 થી 3 તમને સ્પેલિંગ આપું છું. બરાબર. તો ચાલો આમાં ઓશ્રી વાંકાચૂકું અને ખાઉધ્રો. ઓશ્રી વાંકાચૂકું અને ખાઉધ્રો આ 3ના તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો સ્પેલિંગ. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.